સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે। સચિન વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। હાલમાં તો આ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। સેમ્પલ લઈ તપાસ માટે પણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને અત્યારે સુરત સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે। સચિન વિસ્તારમાં આ 11 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા અને તેને લઈ હાલ તો આ સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડાઈ છે। સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે। સચિન વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। હાલમાં તો આ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। સેમ્પલ લઈ તપાસ માટે પણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને અત્યારે સુરત સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે। સચિન વિસ્તારમાં આ 11 વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા અને તેને લઈ હાલ તો આ સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડાઈ છે।